અમદાવાદમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયા। લગ્નની લાલચ આપી ઇકો કારમાં સગીરાને બેસાડી ફરાર થયા હતા। સગીરાને ભગાડી બનાસકાંઠાના ભાભર લઈ ગયા હોવાનો આરોપ। રાજસ્થાનના વીરસિંહ સાથે સગાઈ કરાવી અને મંદિરમાં લગ્ન કરાવ્યાનો આરોપ। ગોવિંદજી ઠાકોર, ભારતી ઠાકોર, ટીના ઠાકોરની ધરપકડ કરવામાં આવી તો વરરાજ રાઠોડ, મેઘરાજ રાઠોડ, હિના રાઠોડ અને વીરસિંહ રાઠોડ ફરાર થયા છે। સરખેજ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। એ દીકરી છે, એની ઉંમર છે 14 વર્ષ અને 7 મહિના જેટલી ઉંમર છે। જે દીકરી છે એ તારીખ 29/4/25ના રોજ પોતાના ઘરેથી આવું છે કે જતી રહેલી। ત્યાર પછી જે ફરિયાદી છે એણે પોતાના સગાવાલામાં તપાસ કરતાં મળી આવેલ નહીં। આ દરમિયાન ફરિયાદી પોતે છે 5/5 થી 22/5 સુધી ચારધામ યાત્રા કરવા ગયેલા। ત્યાર પછી આવીને જોયું તો એમની ઘરની બાજુમાં રહેતા વનરાજસિંહ અને ટીનાબેન કરીને છે એનું ઘર બંધ હતું, એટલે તેમને શંકા જતાં તેમણે તપાસ કરાવેલી તો તેમની દીકરીના લગ્ન વનરાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ કરેલી। તારીખ 31ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી। આ કામે સરખેજ પોલીસે પોતાના સુરસીરનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે, સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે। જે બાજુમાં રહે છે જે આરોપી વનરાજસિંહ છે એના ભાઈ, ભાભી અને આરોપી વનરાજસિંહ અને ટીના એ છે, સિવાય જેની સાથે લગ્ન થયા હતા એ વીરસિંહ રાઠોડ કરીને છે, એ આરોપીઓ તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે।